નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા કુંકુંડાચાર સંવત 49 દિગંબર મુનિ થયા. જે ભગવાન પાસે ગયા હતા સિમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે એની પાસે ગયા હતા. ત્યાંથી આવી ત્યાં આરતી રહ્યા હતા અને ત્યાંથી આવીને આ સમયસાર પ્રવર્તનસાર આદિ બનાવ્યા. પ્રવર્તનસાર બનાવતા પહેલા પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે છે. પંચ પરમેષ્ઠી હરિહંત ભગવાન સિદ્ધ ભગવાન હું વંદન કરનાર કેવો છું પેલું કહ્યું કે મને ખબર છે કે હું વંદન કરનાર કોણ છું. હું સ્વસંવેદી મારા જ્ઞાનથી મને પ્રતક થાઉં એવો એ પ્રતક છું એવો હું છું. સમજાણું કાંઈ નહીં. એમના મહાત્મા જાણ્યો કહેવાય, એને ધર્મ થયો કહેવાય. હું કેવો છું આત્મા મારા જ્ઞાન દ્વારા પ્રતક થઈ શકું છું એવો સ્વસંવેદ હું છું. ત્યારે છું કેવો મારું સ્વરૂપ? મારું સ્વરૂપ જે આત્મા છે એ દર્શન જ્ઞાન સ્વરૂપ છે. દર્શન જ્ઞાન સ્વરૂપ છે એ હું પરમાત્મા પંચ પરમેષ્ઠી આદિને નમસ્કાર કરું છું. સમજાય છે કાંઈ? અહીંયા સુધી આવ્યું છે આપણે કે વર્તમાનમાં તીર્થંકરનો ભરત ક્ષેત્રમાં અભાવ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર પરમાત્મા બિરાજે છે. એથી કહે છે કે મહાવિદ્યમાં બિરાજતા પંચ મહાવિદ્ય ક્ષેત્ર છે. એમાં પ્રત્યેકમાં બિરાજતા તીર્થંકરો વર્તમાનમાં અને ભૂતકાળના તીર્થંકરો થયા અને અનંત સિદ્ધો હું બધાને સમુદાય તરીકે એકારેક વંદન કરું છું અને એક એક પ્રત્યેકને પણ હું વંદન ને પ્રણમન કરું છું. વંદે શબ્દ તો પડ્યો પાઠમાં, પેલું પ્રણમન શબ્દ પડ્યો તો વંદે શબ્દ પડ્યો. બે થઈને પછી નમસ્કાર છે, બે થઈને પાઠમાં બે શબ્દ છે. સમજાણું કાંઈ? કે છે હું પ્રત્યેક અનંત તીર્થંકરો થયા, અનંતા સિદ્ધો થયા, વર્તમાન ભગવાન બિરાજે છે. બધાને મારી નજર સમક્ષ સમુદાયપણે એને વંદન કરું છું અને નમસ્કાર. અને બધાને હું એક એક પ્રત્યેકને પ્રણમન અને વંદન એવો નમસ્કાર કરું, સન્માનું છું. એમ કે છે ને પાઠ જ્યાં સુધી આવ્યું છે ને આપણે હું સન્માન આપું છું. સમજાણું કાંઈ? હું આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. મને ભાન છે કે હું આત્મા આવો છું. એવો ધર્મી એ જયારે પંચ પરમેશ્વરને નમસ્કાર કરે ત્યારે એને વિકલ્પ શુભ વિકલ્પ હોય છે. સમજાય છે કાંઈ? એ વિકલ્પ વ્યવહાર નમસ્કાર કહેવામાં આવે છે. પણ ન્યાય એને એક ન્યાયે કે હું સંભાળું છું. એમ કે જો કઈ રીતે કે મોક્ષ લક્ષ્મીના સંયમવર સમાન જે પરમ નિગ્રંથતા દીક્ષાનો અવસર પોતે સમ્યક દ્રષ્ટિ અને અનુભવ દ્રષ્ટિને જ્ઞાની તો છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પંચપાપના વિકલ્પ રહિત છે, શરીર કર્મ રહિત છે અને દર્શન જ્ઞાન સહિત છે. દર્શન એટલે દ્રષ્ટા સ્વભાવ ત્રિકાળ અને જ્ઞાન સ્વભાવ ત્રિકાળ એવા સહિત છન પુણ્યપાપના વિકલ્પ શરીર કર્મની અસ્થિ છે જગતમાં. પણ એના હું એનાથી રહીશ છું.
એવું આત્મજ્ઞાન અને આત્મદર્શનની ભૂમિકા સહિત હું બધા પરમેશ્વરોને વંદનને પ્રણમન કરીને મોક્ષ લક્ષ્મીના સંયવર સમાન હવે ચારિત્ર અંગીકાર કરું છે એમ કે છે. સમજાય છે કાંઈ? ચારિત્ર અંગીકાર કરવો એટલે શુદ્ધ ઉપયોગ, વિતરાગ દશા, આત્માનું ભાન અને સમ્યક જ્ઞાન હોવા છતાં જ્યારે વિતરાગપણું, સામ્યપણું, શુદ્ધ ઉપયોગપણું, ક્ષમતાના રસનો ભાવપણું પ્રગટ થાય એને ચારિત્રને, એને દીક્ષાને, એને મોક્ષ લક્ષ્મીને વરવા માટેનો સંયવર મંડપ એને કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગને સમજાણું કાંઈ? પેલાનો સંયમવર મંડાતા ને જયારે સંયમવર સીતાજી આદિની જેમ કે એ પોતે પસંદ કરે તેને માળા નાખે, એને સંયમવર પોતાને પસંદ પડે તે વર. એમ અહીંયા મને પસંદ પડેલી મોક્ષની લક્ષ્મી પૂર્ણ કેવલ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય એવી મોક્ષની આત્માની પૂર્ણ શુદ્ધ દશા એ મોક્ષ લક્ષ્મીના સંયવર સમાન, એનો સંયવર મેં માંડ્યો જ કે છે. એમાં બધા ભગવાનોને પધરા, પ્રભુ પધારો, આપને હું નમસ્કાર કરું. અમરચંદ્રભાઈ, માણસને એવા હોય છે ને, સાધારણ માણસ હોય તો એ ગ્રસ્તને હારે લઈ જાય. લગ્ન હોય ને, લગ્નમાં સાધારણ માણસ હોય તો શેઠ જેવા હારે લઈ જાય, એવાને શરમાવા હતું હારે લઈ જાય ને એમાં ઓલો દીકરી કંઈક ન આપતો હોય, ટાઈમ 8 સાડા 8 થઈ ગયા, ટાઈમ 8 આપવાનું હોય, અંદર ગડબડ કરતો હોય, વાર કેમ લાગી? 8નો ટાઈમ છે એનો હોય છે ને, ટાઈમ 8નો ટાઈમ છે ને, 8 કલાક કેમ જાય છે? સમય વર્તે સાવધાન એમ નથી કહેતા? કે છે ને તમારે એમ બધું સાંભળેલું છે આપણે. ના એક ફરી ફાવાભાઈ ના લગ્ન જોયા, બાકી આપણે હે એમ આવ્યું. સમય વર્તે સાવધાન એટલે જે સમય છે તે વખતે સાવધાન થાવ. હલવાઈ આ તો બધા કરનારા છે મોઢાનો. એ સમય વીત્યો કેમ? શેઠ બેઠા હોય ભગવાન ત્યાં વાર કેમ લાગે? કાંઈ કોણ એ ના તો પછી અંદર વાર લાગે ને, ઉઠીને જવું પડે. મલમજી હા, બીજાની યારી જાનમાં જાય, મફત તો ન ઓલે વાર લાગે. શું છે કેમ વાર લાગે? 25,000 લાગે, પણ ઓલો ઘર સાધારણ છે 25,000 તો કન્યા વર્ષી નહીં હોય. હે પોતાનો હાર આપે, હું હારી છું એની કન્યા ટાઈમસર ફરે એમ કે હે નાથ, મારી દીક્ષાનો ચારિત્રનો મહોત્સવ, મારા આત્માના ભાન સહિત પોતે મોક્ષને ભરવા માટે ચારિત્ર અંગીકાર કરો. એ તમે અનંત તીર્થંકરોને સાક્ષી હારે રાખ્યા છે. મારું ચારિત્રનો મોક્ષ લક્ષ્મી ફરે એમ કે છે. સમજાણું કાંઈ? હા 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 હા, એવો તો એક ભક્તિનો પ્રહલાદ. અનંતા તીર્થંકરો થઈ ગયા, અનંતા સિદ્ધો થઈ ગયા, અનંત આચાર ઉપાધ્યાય છે ને વર્તમાન ભગવાન બિરાય. હું તો બધાને વર્તમાન તરીકે મારા સંયવર મંડપમાં યાદ કરું છું. સમજાણું કાંઈ? મોક્ષ રૂપી લક્ષ્મી, જો આ ધૂળની લક્ષ્મી લોકો માગે છે એમાં કાંઈ નથી, દુઃખના ડાળિયા છે. ભગવાનભાઈ એને આ બધા ઘણા આવે છે ને, કઈક પૈસા મળે, આ મળે, કે ધૂળે નથી આવે એમાં સાંભળીને મરી ગયો હોય, હેરાન થઈને અનંત આવે. એમાં 5-10 કરોડ, 25 કરોડ, અબજો કરોડ અનંત વાર મળ્યા, તારે હું દુઃખ મળ્યું તને? આ મોક્ષરૂપી લક્ષ્મી એનો સંયમવર સમાન જે પરમ નિગ્રંથતાની દીક્ષા, ભાષા જેવો પરમ નિગ્રંથપણું, વિતરાગપણું, સાધુપણું કેવું છે બાપુ, લોકો સાંભળ્યું નથી. સમજાણું કાંઈ? પરમ નિગ્રંથ દશા, વિતરાગી દશા,
આનંદની પૂર્ણ દશા પ્રાપ્ત કરવા માટે વિતરાગી ચારિત્ર કારણ એવી દીક્ષા એને મુનિપણું કહે છે. અંતરના આત્માના અનુભવના ભાન સહિત સ્વસંવેદન આત્માના આનંદના ભાન સહિત જયારે દીક્ષિત થાય છે ત્યારે હું નિગ્રંથપણાને વિકાર કરું. એવું નિગ્રંથપણું છે મોક્ષનો સમય સમાન નિગ્રંથ. એનો જે ઉત્સવ મારે તો આનંદમય પ્રસંગ છે. લગ્નમાં નથી લખતા તમારે આવી મંડપની શોભા વધશે એ બધું ઘણું લખે ઊંધામાં. સમજાણું કાંઈ જમાડમાં કેમ પૈસા વાળો ન આવતો તેમ લખે બેન તમે આવજો ને લેતા આવજો ઘરેથી પણ સમજાય આમ છે ને તેમ મંડપની શોભા વધશે. લગ્ન હોય ને લાકડા બાંધીને કરે છે ને મીંડો લાકડા છે અને ઓલું લાકડું નાખે છે ને માણી તંબ લાકડા છે બધા માણી ક્યાં પાડ્યા. એમાં અહીંયા બહારની શોભા માટે કે આ કહે છે નાથ મારા સંયમવર દીક્ષિત ને મંડપની શોભા માટે પ્રભુ આપ પધારો અને હું આપને સન્માન આપું છું. શાસ્ત્રમાં આવે છે આ દ્રુપતિનું આવે છે ને જ્યાં સંયમવરનું એના પિતાશ્રીએ બધાને બોલાવ્યા છે. બધાને બોલાવ્યા એક એક ને તો સાથે વાસુદેવ આવ્યા, શ્રી કૃષ્ણ આવ્યા સંયમવર માટે, બધા રાજાઓ આવ્યા, મોટા મોટા રાજકુમારો મોટા શ્રી કૃષ્ણ આવ્યા બોલાવ્યા ને. એટલે આમ તો એને બેન તરીકે છે કારણ કે પણ બધા આવ્યા એટલે પોતે બધાને સત્કાર કરવા આમાં જાય છે. પેલા બાય હાથીને ઉદય દ્રુપદ રાજા બધાને પેલા શ્રી કૃષ્ણને સન્માન આપે છે બનોતરી. પછી પ્રત્યેકને ઘણા હજારો રાજા આવે છે. પછી પ્રત્યેક કોઈને એ પ્રત્યેકને બધાને સન્માન આપું તેમ કરીને બોલે. પછી હજારને ક્યાં પોગે વખત હોય 5 લાખમાં બધાને હું સન્માન આપું છું. વડેરાઓને મુખ્ય કરીને બધાને હું સન્માન આપું છું એમ કઈ પધારો પધારો મારા સંયમવર. સંયમવર થતો પહેલા રાજાની દીકરી મોટી હોય અહીં કહે છે કે મારો સંયમવર નિગ્રંથ દશાનો છે જેનાથી મોક્ષની લક્ષ્મી મને પ્રાપ્ત થાય. સંજયભાઈ યુવા આ કરવું પડશો જેને મોક્ષ જેને સુખી થવું હોય તો. આ બધા રસ્તા દુઃખના દાળિયા જગતના છે. ભગવાન આત્મા અંતરનું પહેલું સમ્યક દર્શન એને પ્રગટ કરવું પડશે. એ વિના સુખનો પંથ નથી, દુઃખનો પંથનો નાશ એ વિના નહીં થાય. એ તો પહેલું કહ્યું છે હું સમ્યક દ્રષ્ટિ છું, મારા શુદ્ધ ભગવાન આત્માના આનંદના સ્વાદ મેં લીધા છે અને હું અતિન્દ્રિય આનંદમય પૂર્ણ જ્ઞાનમય છું. હવે હું હજી મારી પર્યાયમાં ચારિત્ર દશા નથી. એ તે વાત કરી છે ને તે પોતે ચારિત્રમાં છે પણ વ્યક્તિગત વિકસિત થાય અને આવી દશા હોય એમ પોતે સાથે લઈને વાત કરે. સમજાણું કાંઈ કુંકુંડાચાર ચારિત્રવંતો છે. વિતરાગ નિગર્મ દશા જેની નગ્ન દશા બહારમાં અંતરમાં વિતરાગતા પ્રગટ થઈ છે એવા આચાર કે છે મારી નિગ્રંથપણાની દીક્ષાનો ઓત્સવ તેને ઉચિત તેને યોગ્ય મંગળાચરણ ભૌજ્ય કૃતિ કર્મ શાસ્ત્રોપદેશ એને યોગ્ય મારે મંગળાચરણ કરવું જોઈએ અથવા પરમેશ્વરને સન્માન દેવું જોઈએ. એ કૃતિકર્મ શાસ્ત્ર વંદન ઉચ્ચાર ભાષા જુઓ. વંદન ઉચ્ચાર શબ્દ વાપર્યો. મૂળ પાઠમાં વંદન શબ્દ છે એનો વંદન ઉચ્ચાર શબ્દ કર્યો એમ કહું ઉચ્ચાર શબ્દ નાખ્યો. વાણી લેવી છે ને પ્રણમનમાં તો નમન લેવું છે અને અહીં વંદન એટલે બે કાઢ્યું એમાંથી ટીકા પ્રણમન પેલું કર્યું ને વંદન ઉચ્ચાર. વંદન ઉચ્ચાર ઉચ્ચાર કરો સ્તુતિ કરતા કરતા શરીરથી નમે છે વંદન પ્રણમે છે અને આમ વંદન ઉચ્ચાર સ્તુતિ કરે છે. વંદન ઉચ્ચારનો અર્થ સ્તુતિ કરે છે. કૃતિકર્મ શાસ્ત્રોપદેશના સ્તુતિ વચન દેખો તે વળી હું અનંત તીર્થંકરોની હયાતી વર્તમાન હોય સર્વજ્ઞ પરમેશ્વર સીધું થયા એ મને વર્તમાન હયાતીમાં છે એમ આશ્રય કરીને લક્ષ કરીને વંદન કરું એને સન્માન આપું છું.
કોઈ છે શુભ વિકલ્પ? સમજાણું કાંઈ? વસ્તુ ભગવાન આત્મા તો ચિદાનંદ શાંત વિતરાગી મૂર્તિ આત્મા છે. એવું ભાન થયા છતાં પૂર્ણ હજી વિતરાગતાની પ્રાપ્તિનું ચારિત્ર દિશા નથી. એ ચારિત્ર દિશા પ્રગટ કરવા વંદન કરે છે તે વિકલ્પ છે, રાગ છે. એ રાગ છે એ પુણ્યબંધનો કારણ છે. હું સમજાણું કાંઈ? હા હા ક્યાં ગયા મણિભાઈ? જો આ પંચ પરમેષ્ઠીને વંદન કરે એ વિકલ્પ ને રાગ પણ છે. એમ કે મારે શું કરવું યાદ છેલ્લે રટણ, છેલ્લે રટણ કરવું, હું જ્ઞાન ને આનંદ છું. ઈ ભગવાન ભગવાનનું રટણ એ શુભ રાગ ને પણ છે, ધર્મ નહીં. હું સમજાણું કાંઈ? પણ આવા ભાન સહિત ને આવો વિકલ્પ હોય ને પણ મનનું કામ થાય. જેને ભાન જ નથી હું જ્ઞાતા દ્રષ્ટા ને આનંદ છું, એ વિનાના એકલા બંધન આદિ અને એકલું પુણ્ય બંધન થાય. અને સાથે ધર્મ માને તો મિથ્યાત્મનું પાપ સાથે લાગે. સમજવાય? એને યોગ એમ કીધું ભાષણ છે ને, સંસ્કૃત એમ છે ને, મોક્ષ લક્ષ્મી દીક્ષા ઉત્થિત હશે, બરાબર. એને યોગ્ય પ્રણમન કરું છું દેહથી યા મનને, અને શ્રુતિ વંદન ઉચ્ચાર કરું છું. સમજાણું? હવે એ રીતે અંતર વિતરાગતા પ્રગટ કરે એ દીક્ષા. હો અત્યારે જે દીક્ષા દીક્ષા છે દીક્ષા નથી. અત્યારે ખેતરા દીક્ષા થઈ ને બાહ્ય દીક્ષા, દીક્ષા નથી, દક્ષા થઈ તો બધી. સમજાણું કાંઈ? આત્માના અંતર્ભાન અનુભવના અનુભવ સહિત તે પુરુષ હોય, સ્ત્રીને દીક્ષિત પણ હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ? ચારિત્ર દશા સ્ત્રીને હોય, સ્ત્રીનો દેહને હોઈ શકે નહીં. પુરુષનું દેહ હોય નિમિત્તપણે, અને અંતરના ભાન છે એને સ્વરૂપ રાગનો વિકલ્પનો એ કરતા નથી, દેહની ક્રિયા કરતા નથી, નગ્નપણાની દશાનો કરતા હું નથી. મુનિ થાય ને નગ્ન દશા હોય. ભાઈ લોકોને ક્યાં ખબર છે કે મુનિ કોને કહેવા અને સમ્યક દર્શન કોને કહેવું ને બધું બહુ આંધળી આંધળી વાતું બધી. સમજાણું કાંઈ? કે છે આ રીતે હું બધા પરમેશ્વરોને મારા લક્ષમાં લઈને વંદન વિચાર અને પ્રણમન કરું છું. એ રીતે અરહંત, સિદ્ધ, આચાર, ઉપાયદાન સર્વ સાધુને પાઠમાં છે ને, પાઠ તેના સમન શબ્દ હતો એમાં 3 નાખ્યા હતા. પછી મૂળ પાઠમાં ફેર શબ્દ છે ને એનો અર્થ થાય. અરહંત ભગવાન જે કેવળ જ્ઞાની પરમાત્મા, જેને એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન વર્તે છે, એવા સિદ્ધ પરમાત્મા જે શરીર રહિત થઈને પરમાત્મા સિદ્ધ થયા. આચાર્ય જેને અંતર શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ છે. વિકલ્પ પંચમહાવર્તનો વિકલ્પ એ કઈ સાધુપણું નથી. અંતર શુદ્ધ આત્માના આનંદના આચરણનો શુદ્ધ ઉપયોગ પ્રાપ્તિ આચાર્ય. ઉપાધ્યાય એ પણ અંતરમાં શુદ્ધ ઉપયોગની જેને પ્રાપ્ત થાય તે ઉપાધ્યાય છે. સાધુ એ પણ જેને અંતરમાં અતિન્દ્રિય આનંદનો શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો છે એને સાધુ કહેવામાં આવે. સર્વ સાધુને પ્રણામ અને વંદન ઉચ્ચાર વળી ભેગું. પ્રણામ એટલે દેહથી નમવું, વાણીથી ઉચ્ચાર કરવા આદિ. ઉચ્ચાર આદિ સ્વતંત્ર ક્રિયા છો. દેહનું નમવું એ સ્વતંત્ર છે, પણ આ નિમિત્ત સંબંધ વર્ણવીને વાત કરે છે. વંદન કરવાનો વિકલ્પ છે, એટલે દેહ ત્યાં નમે છે. એ ક્રિયાનો કરતા આત્મા નથી. સમજાય છે કાંઈ? પણ વંદનનો વિકલ્પ આવે છે, દેહ નમે છે એટલે નિમિત્તથી કહ્યું છે કે દેહ નમાવીને વંદન કરે.
અને બોલે છે વાણીનો આત્મા કરતા નથી. સારી વાત ભાઈ. પણ જયારે સ્તુતિનો વિકલ્પ આવ્યો છે શું, ત્યારે વાણી નીકળે છે એથી સ્તુતિ વડે એમ નિમિત્તથી કથન કરવામાં આવે છે. સારી વાત. સમજાણું કાંઈ? વાણીનો કરતા આત્મા નથી જ્ઞાની, અજ્ઞાની નથી, પણ અજ્ઞાની માને છે. સવારે આવ્યું છું કે નહીં? બધા ધર્મીના ભાવ વાણીમાં આવેલા છે કે નહીં? કે વાણી અધરથી નીકળતી છે? એ મણિભાઈ, પેલા ધર્મીનો ભાવ તો હોય તો આત્મામાં રહ્યો. વાણી તો જળ છે, ત્યાં ભાવ ક્યાંથી આવ્યો આત્માનો? આ વાણી તો જળ છે, પરમાણુ છે, માટી ધૂળ છે. એથી વાણી નીકળે છે કઈ આત્મામાંથી નથી આવતી. સુભલાલજી, હા, અરે જગતને તત્વ શું છે ને ખબર ન મળે. આચાર કે છે આ શાસ્ત્ર મેં બનાવ્યું નથી, શબ્દની શક્તિથી બનેલું શાસ્ત્ર છે. શબ્દમાં એ તાકાત કપર ને કહેવાની તાકાત શબ્દમાં છે. ત્યારે ભાઈ પ્રશ્ન કર્યો, એમ કે આમ ફેરફાર હોય ને ભૂલ થાય એમ નહીં કે આમ લખે છે ત્યારે ટૂંકી ભાવ આવે ત્યારે એવું લખાય કે નહીં? ના ના, માલ એમ કે આ લખાણું પણ કે આમ નહીં આમ કરવું જોઈએ. કુમારે ભાવ પ્રમાણે આમ થેપો થઈ ગયો છે. આત્માએ વિકલ્પ કર્યો કે આમ ન જોઈએ માટે થયો છે, એમ નથી. સારી વાત ભાઈ. એ છે દરકાર કરીને અભિકર્ષ પૈસા મેળો આપો, પૈસા 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 હું સમજાણો. હા, કે છે એવા અરિહંતો સિદ્ધો આચાર ઉપાધ્યાય સાધુ સર્વ સાધુ છે ને, પ્રણામ અને વંદન ઉચ્ચાર, એમ વંદન ઉચ્ચાર વળી પ્રવર્તા દ્વૈત દ્વારા, એ દ્વૈત નમસ્કાર થયો. કારણ બે થયો ને, પ્રણામ અને વંદન, દેહને અને વર્ણ ઉચ્ચાર. ભાવ ભાવપણાને લીધે ભાવ છે ભગવાનને ભાવ. હા, એવો વિકલ્પ પૂછ્યો છે. અનંત તીર્થંકરો સર્વજ્ઞ પરમેશ્વરો જે થયા એ મને આરાધ્ય છે, આરાધ્ય છે, આરાધવા લાયક છે. એ ભાઈમાં ગયું ભાવક, હું એનો આરાધક છું, હું એને આરાધું છું. હા, જેવો ભાન છે અંદર આવો દર્શન જ્ઞાન થઈ જ્ઞાતા દ્રષ્ટાનું. પણ વિકલ્પ શું પૂછ્યો છે? એટલે કે પરમાત્મા અનંત પરમેશ્વરો મારી ચારિત્રની દશાના સંયમ મંડપની લક્ષ્મીમાં પધાર્યા છે, પધાર્યા છે. સમજાય ને? હું એને વંદન એટલે વંદન ઉચ્ચાર અને પ્રણમન કરું ને ભાવ ભાવક એ મને આરાધવા લાયક ને હું આરાધક. નીચે છે જો ભાવવા યોગ, ચિંતવવા યોગ, ધ્યાન કરવા યોગ, ધ્યેય એ પરમાત્મા પરમેશ્વર ધ્યેય છે. અને ભાવક ભાવનાર, ચિંતવનાર, ધ્યાન કરનાર, ધ્યાતા એ ભાવક છે. સમજાય છે કાંઈ? પણ કે છે કે એની ઉપજેલી અતિ ગાઢ ઇતર મિલનના કારણે, એટલે કે વ્યવહાર નહીં એમ કહ્યું છે. ખરેખર તો એ મિલન ક્યાં ભેગું થતું? ભગવાન પરમેશ્વરનું જ્ઞાન અહીં જ્ઞાનમાં આવ્યું. બધા આવું છે ને, અદ્વૈત કીધું છે ને ભાઈ, અદ્વૈત નહીં, જ્ઞાન જ્ઞેયની અદ્વૈત નહીં. જ્ઞાનમાં એ બધા પરમેશ્વર આવા એવું જ્ઞાન, આમ જ્ઞાન થઈ ગયું છે ને, વિકલ્પ રહ્યો. સમજાણું? એથી જાણે જ્ઞાનમાં એ જ્ઞેય આવી ગયા, બે એક થઈ ગયા. જ્ઞાનની અપેક્ષા વિકલ્પ તો છે ત્યાં, એક થયા નથી.
પણ અસદભૂત વ્યવહાર નહીં, એક થઈ એમ ગણીને લીન થઈ ગયા, એને અહીંયા અદ્વૈત નમસ્કાર કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? અમૃતભાઈ જો વાત વ્યવહારની વાત આવે છે. આ પરમેશ્વર અનંતા છે એવું જ્ઞાનમાં ભાસ થયો છે, અને સાથે પરલ છે એટલે વિકલ્પ તો ઉઠ્યો શુભ ભાવ. એ શુભ ભાવ છે એ ખરેખર તો પુણ્યબંધનું જ કારણ છે. એ ધર્મ સ્તંભર નિદ્રા નથી, પણ એવો ભાવ ચારિત્રની પ્રાપ્તિ પહેલા એવું આવ્યા વિના રહે નહીં. એ ઉચિત પ્રતિકર્મ ને મંગળ ઉચ્ચારણ કરું. દ્વૈત દ્વારા અતિ ગાઢ ઇતર મિલન, હું ને ભગવાન, હું ને પરમેશ્વર બે જાણે ઇતર એક છીએ એમ કારણે સમસ્ત સ્વપરનો વિભાગ વિલીન થઈ જવાથી, વિલીન સ્વપરનો વિભાગ એટલે આ એમ છે એવું જુદાઈનું વિશેષ ખ્યાલ ન રહ્યો, જુદાઈનો વિશેષ ખ્યાલ ન રહ્યો એટલી વાત. જેમાં અદ્વૈત પ્રવર્તે છે. જો અદ્વૈત પંચ પરમેશ્વરી પ્રત્યે હેઠે અચમ આરાધ ભાવને લીધે, હા તો એવું છું 184 વાત હતી. ભાઈ બહુ જેને એમ કે શુભ ભાવ થાય તો તીર્થંકર બાંધે ને, બહુ જો શુભ ભાવ તો નિદ્રા થાય. રાણપુરમાં થયું 84 ચોમાસું તો પણ કીધું આ હું જે ભાવે તીર્થંકર મન થાય કે એવું આવે છે કઈ આવડે છે કે એમાં ઉત્કર્ષ જો થાય હે ઉત્કર્ષ રસ આવે તીર્થંકર નિદ્રા થાય. આ હું એલા 84 આવડે બધું, પણ આ એનો અર્થ શું? આ ઉત્કર્ષ રસ એટલે શું? જે ભાવે તીર્થંકર બંધાય તો શુભ છે, એમાં ઉત્કર્ષ આવે તો પુણ્ય બંધાય. એમાં નિદ્રા ક્યાંથી થતી હતી? એ સમજાણ ભેદ એટલે ઈ છે તો વ્યવહાર છે. ભેદ નીચે જમીન છે ને વ્યવહારનું કથન છે. માણસ કે એકાકાર થઈ ગયો, હું એમાં લીન થઈ ગયો. લીન તો ક્યાં થતો છે પરમાં? એને અહીંયા ખરેખર તો એમને જરી અશુદ્ધ જ્ઞાન નહીં શુદ્ધ કર્યું. દ્વૈત નમસ્કાર તો એ છે કે ભગવાન ભાઈ આરાધ્ય છે ને હું આરાધક, એવું જે વિકલ્પ છે તેને વ્યવહાર ભક્તિ અથવા વ્યવહાર નમસ્કાર કહેવામાં આવે છે. અને સ્વરૂપ પોતાનું જ્ઞાતા દ્રષ્ટા છે એવું ભાન છે, એમાં એકાકાર થાય છે વિતરાગ દેખાય, એને અદ્વૈત નમસ્કાર નિશ્ચયથી એ અદ્વૈત નમસ્કાર છે. વ્યવહાર છે, આને જરી અદ્વૈત વ્યવહારથી કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? પોતે આમ વિકલ્પથી કરે છે ત્યારે લક્ષ્ય તો ત્યાં જ છે, આડું લક્ષ્ય છે જ નહીં. સમજાય છે ને? એમ જો કહેવા કે પેલું આડું લક્ષ્ય હતું ત્યાં એકાકાર છે પણ હોય જ નહીં. લક્ષ્ય ત્યાં છે, પણ એની વ્યવહાર નહીંથી જાણે નિમિત્ત ને નિમિત્તિક એક હોય, નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર છે છતાં બે વ્યવહારથી એક હોય એમ ગણીને અદ્વૈત નમસ્કાર કહેવામાં આવે. એક બે થઈ ગયા, એક એમ થયા નથી, પણ વ્યવહાર નહીંથી બે એક થયા એમ કહેવામાં આવે. એ રંગાઈ તો રાગમાં થઈ કેમ સમજાણું કાંઈ? રાગમાં ક્યાં રંગાણો ખરી? જ્ઞાનથી રંગાણું. રાગ જ્ઞાનમાં રહીને રાગનું જ્ઞાન કરે છે જ્ઞાની. જ્ઞાની ધર્મી જે છે તો જ્ઞાનમાં રહીને રાગનું જ્ઞાન કરે છે, અને રાગમાં નથી પરમાય નથી. પણ અહીંયા વ્યવહાર સિદ્ધ કરવો છે ને કે પંચ પરમેશ્વરીની એટલી ગાઢ ઉત્કૃષ્ટ ભક્તિ થઈ કે જેને પોતે ભૂલી ગયો હું આ છું ના, એટલે અભેદ વ્યવહાર નહીં કહેવામાં. એ તો અંદરની વાત છે, ત્યાં સમજાય છે. અનગંજી આવે છે ચિત્ત ધાતુ તો ચૈતન્ય વાત, ત્યાં નિર્મળની વાત. ઇતર મિલનના કારણે સમસ્ત પરનો વિભાગ વિલીન થવાથી જેમાં અદ્વૈત પ્રવર્તે છે એવો નમસ્કાર કરીને
નમસ્કારનો અર્થ શરીર નું નમવું અને વાણીથી ઉચ્ચાર કરવા સહિતને એકાકારને અહીંયા અદ્વૈત નમસ્કાર કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ? તે અરહમ સિદ્ધાચાર ઉપાય જાય સર્વ સાધુના આશ્રમને શું કે છે? શું કે જવું કે છે કે જેમ કોઈ રાજા કે કોઈ બાવા કે મઠધારી હોય તે મઠમાં મળે, એનું આશ્રમ હોય ત્યાં મળે ને, એમ પરમેશ્વર ક્યાં મળે? મોક્ષ લક્ષ્મી ક્યાં મળે? પરમેશ્વર દિશા ક્યાં મળે? અને પંચ પરમેશ્વરીના ભેટા પણ ક્યાં મળે? સમજાણું કાંઈ? અરહંત સિદ્ધાચાર સર સાધુનો આશ્રમ ધામ કે જે આશ્રમ વિશુદ્ધ જ્ઞાન દર્શન પ્રદાન હોવાથી દેખો એ પંચ પરમેશ્વરીનું ધામ, અહીં વિશુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર એ એનું પહેલું ધામ, ત્યાં ભગવાન મળે. સમજાણું કાંઈ? અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા, એનો નિર્વિકલ્પ સંજ્ઞા દર્શનનો અનુભવ અને એ નિર્વિકલ્પ જેવો અનંત ગુણનો પિંડ છે એનું જ્ઞાન, એ પંચ પરમેશ્વરીને મળવાનું ધામ, ત્યાં પ્રવેશ કરે આ સ્થિતિની ભૂમિકામાં તો એને મળે, એટલે તેને ચારિત્ર દશા થઈને કેવું જ્ઞાન. જેને સમ્યક દર્શનને જ્ઞાન નથી એને ચારિત્ર હોતું નથી એમ સિદ્ધ કરે કાંઈ. સમજાય છે કાંઈ? આત્મા સમ્યક ચીજ શું છે, નિર્વિકલ્પ આનંદ શું છે એનો તો અનુભવ નથી. અને લઈ લો દીક્ષા, લઈ લો મહાવ્રત, એકડા વિનાના મીંડા છે, રણમાં ફૂંક મૂકવા જેવી વાત છે. સમજાણું કાંઈ? એ કાંજીભાઈ દાંત કાઢે શું તમને ભાન ન હોય પછી જ્યાં ઓલા દીક્ષા આવે તો ઓહો થઈ જાય તમારે. હારી દીક્ષા પછી કરતો બે પાંચ આપણે દઈએ એટલી દીક્ષાને મદદ કરી કહેવાય. એ કાંજીભાઈ પડે આ બધા મોટા થઈને ત્યાં દીક્ષા આ એ હું બધું કહું એવું હોય દીક્ષામાં શ્રેષ્ઠને બોલાવે ને હા બહુરી દીક્ષા ક્યાં દીક્ષા હતી? સમ્યક આત્મા વિકલ્પ રહિત ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવે કહ્યો એવો આત્મા અંતરદ્રષ્ટિમાં અનુભવમાં ન આવે અને એનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તો સંકિતી નથી. હા 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 સમજાણું કાંઈ? કે છે કે ભીખાભાઈ શું કહે છે એમાં કઈ તમારો વાંધો નથી. લાભની કઈ તો છે એમ છે એટલે નિમિત્તને જ્ઞાન કરાવે છે. આશ્રમ કે જે આશ્રમ વિશુદ્ધ જ્ઞાન દર્શન પ્રધાન હોવાથી શું કે છે સહજ શુદ્ધ છે નીચે અર્થ એનો નથી સહજ નો છે નીચે છે ને જોવું ને અદ્ભુત નમસ્કારમાં પ્રણામ અને વંદન ઉચ્ચાર બંને સમાતા હોવાથી તેમાં બે પણ ભેદ ઘટે છે. તો પણ તીવ્ર ભક્તિભાવથી સ્વરનો ભેદ વિલીન થઈ જવાથી અપેક્ષા તો તેમાં અદ્વૈત પ્રવર્તે, વ્યવહાર નહીં અદ્વૈત કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? એવી વાત છે ભાઈ. આચાર પોતે કે છે એનો એટલો અર્થ સમજવો કે છે. હા કેટલી વાત વર્ણવી છે. પંચ પરમેશ્વરી મારા પ્રસાદ એનો પ્રસાદ છે એમને કે છે. એટલે કે એમણે જે માર્ગ કયો તે અમારા ખ્યાલમાં અને આમાં અમારી દ્રષ્ટિમાં આવ્યો છે ભગવાનની કૃપા હશે તમને. સમજાણું કાંઈ? કે છે વિશુદ્ધ જ્ઞાન દર્શન પ્રધાન હોવાથી કે છે પંચ પરમેશ્વરીનું ધામ, આશ્રમ, મંડપ એનું સ્થાન ક્યાં છે
કે સમ્યક દર્શન ને જ્ઞાન, આત્મા નિર્વિકલ્પ દર્શન ને નિર્વિકલ્પ જ્ઞાન, ત્યાં ભગવાનનું ધામ મળે એનું છે, ત્યાં ભગવાન મળશે. સમજાણું કાંઈ? ત્યાં પંચ પરમેશ્વરની પર્યાયનું પ્રાપ્તિ ત્યાં થશે, બીજે થશે એમ કે છે. સાધુપણાની પર્યાય આચાર ઉપાધ્યાય હરિમસન સિદ્ધની દશા એ જેના અંદરમાં વિશુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત છે તે જ પંચ પરમેશ્વરીનું ધામ છે, તે જ એનો મઠ છે, તે એનો આશ્રમ છે, તે એનું ઘર છે. એ ઘરમાં વિશુદ્ધ સમ્યક દર્શન જ્ઞાનના ઘરમાં પંચ પરમેશ્વરીની પર્યાય પ્રાપ્ત છે. સમજાણું કાંઈ? હવે કે શ્રદ્ધાનું સ્વરૂપ શું એ વર્ણવે છે. સહજ શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ આત્મ તત્વ. આશા જુઓ, હવે શ્રદ્ધાન અને જ્ઞાન જેમના લક્ષણ એવા સમ્યક દર્શન જ્ઞાન કોને કહીએ એમ કે છે. સ્વાભાવિક ભગવાન આત્મામાં સ્વાભાવિક શુદ્ધ દર્શન, દર્શન શક્તિ ત્રિકાળી, દર્શન દ્રષ્ટાપણું ત્રિકાળી, સહજ દર્શન સ્વરૂપ અને સહજ જ્ઞાન સ્વભાવ વાળો ભગવાન. જો અહીંયા આત્માને રાગ વાળોનું, પુણ્ય વાળોનું, વિકલ્પ વાળું, કર્મ વાળોનું એમ નથી કહ્યો. આત્મા એવો છે જ નહીં. એવો છે ભગવાન સહજ વિશુદ્ધ શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ વાળો આત્મ તત્વ. સ્વાભાવિક દ્રષ્ટા જ્ઞાતાનો સ્વભાવ જેમાં પરિપૂર્ણ બે હદ અનંત પડ્યો છે એવા સહજ શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ વાળું આત્મતત્વ, એની શ્રદ્ધાન એને સમ્યક દર્શન કહીએ. એ શ્રદ્ધાન એટલે નિર્વિકલ્પ શ્રદ્ધાની વાત છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા દર્શન એટલે દ્રષ્ટા શક્તિ અનંત બે હદ છે. સ્વભાવ છે ને સહજ શુદ્ધ પવિત્ર સ્વાભાવિક દર્શન જ્ઞાન સ્વભાવ વાળું જે આત્મતત્વ, એની અંતર્મુખ થઈને એનું અનુભવમાં સમ્યક દર્શન, એને સમ્યક દર્શન ધર્મની પહેલી ભૂમિકા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સહજ નીચે કરી જો, સહજ શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ, સહજ શુદ્ધ દર્શન જ્ઞાન જેનો સ્વભાવ છે એવા એવું જે આત્મતત્વ, એનું શ્રદ્ધાન અને જ્ઞાન, એનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન ને ભણતરની આ વાત નથી. ભગવાન આત્મા સ્વાભાવિક દ્રષ્ટન જ્ઞાન સ્વભાવ વાળું સ્વભાવવાન આત્મતત્વ, એનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન કે નવતત્વના ભેદવાળું જ્ઞાન કે જ્ઞાન નહીં. સમજાણું કાંઈ? એને જ્ઞાન કહે છે કે વસ્તુ સહજ દર્શન શક્તિ અનંત બેહદ જ્ઞાન શુદ્ધ સહજ બેહદ એનું જ્ઞાન. વચ્ચે રાગ આદિ છે એનું નહીં, પુણ્યાદિનું નહીં, એ તો એમાં નાસ્તિ છે. અસ્થિ એવું જે ભગવાન આત્મા, એનું દર્શન જ્ઞાન સ્વરૂપ જે છે એની શ્રદ્ધા ને એનું જ્ઞાન, એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની ધર્મની શરૂઆત ત્યાંથી ચાલે. સમજાણું કાંઈ? ઉગે કૂટે થઈ જાય પછી ધર્મ થઈ જશે, રખડી મરે 84 અવતારથી. ધૂળમાં નથી કઈ. ભગવાન મહાપ્રભુ બિરાજે છે, સ્વાભાવિક દર્શન ને જ્ઞાનની મૂર્તિ છે. દર્શન કઈ સંકિત નહીં, દર્શન એટલે દેખું સ્વભાવ ત્રિકાળ. સમજાણું કાંઈ? હા, આત્માને સહજ દર્શન શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ આવો જ કહ્યું. બસ થઈ ગયો. એ રાગ પુણ્ય વાળો નહીં, વ્યવહાર વાળો નહીં, નિમિત્ત વાળો નહીં, અલ્પ જ્ઞાન અલ્પ દર્શન જેટલો નહીં એમ કે છે.
સમજાણું કાંઈ? આ શું કે છે કે જે સમ્યક દર્શન જ્ઞાન જે આશ્રમ છે પંચ પરમેશ્વરની પર્યાય ક્યાં પ્રાપ્ત થાય એવું જે આશ્રમ એ કેવું છે કે જેમાં સહજ દર્શન જ્ઞાન સમ્યક દર્શન ને જ્ઞાન વસ્તુ છે. એ સમ્યક દર્શન જ્ઞાન કેમ છે કે સહજ શુદ્ધ જે આત્માનું દર્શન ને જ્ઞાન શક્તિ છે સ્વભાવ એની શ્રદ્ધા ને એનું જ્ઞાન એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવામાં. સમજાણું કાંઈ? એ આત્મતત્વના શુદ્ધાંત જેમના લક્ષણ છે એવા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો સંપાદક છે, પ્રાપ્ત કરાવનાર, ઉત્પન્ન કરનાર. શું કે છે? એ આશ્રમ કેવો છે કે જેમાં વિશુદ્ધ જ્ઞાન દર્શન પ્રધાન હોવાથી આવા તત્વની જે શ્રદ્ધા જ્ઞાનનો પ્રાપ્ત કરાવનાર છે એમાં પ્રાપ્ત આ થાય છે. સમજાણું કાંઈ? તેને પામીને હવે કે છે એવા આત્માના અનુભવની શ્રદ્ધા અને આત્માનું જ્ઞાનને પામીને. જો આ ધર્મની આ ભૂમિકા તો પહેલી પ્રગટ છે. હવે એને ચારિત્રની વાત એને હોય. નિગ્રંથ દશા વિતરાગ દશાનું ચારિત્ર મુનિપણું સાધુપણું એને હોય. બીજાને સાધુપણું હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન સંપન્ન થઈને જે આશ્રમ સમ્યક દર્શનને સંપાદક છે એવા સમ્યક દર્શન જ્ઞાનને પ્રાપ્ત થઈને બસ ત્યાં સુધી દશા રહી. ચોથા જેમાં કસાય કણ વિદ્યમાન હોવાથી શું કે છે હવે? જો અહીં સુધી સાધારણ વાત સુધી આપણે બે વ્યાખ્યાનમાં થઈ ગઈ હતી. આ વાત નથી થઈ. કે છે સહજ સ્વભાવ મારો કાળી દર્શન ને જ્ઞાન એવો જે આત્મા એમાં અનંતા ગુણો ભેગા આવી ગયા. પણ સામાન્ય દર્શન ને જ્ઞાન એવો મૂળ સ્વભાવ છે. એવા આત્માની શ્રદ્ધા ને જ્ઞાનને પામીને હવે હું ચારિત્ર સામ્ય ભાવ શુદ્ધ ઉપયોગ વિતરાગ ચારિત્ર અંગીકાર કરવા માગું. કે છે જેમાં કસાય કણ વચમાં અહિંસા સચદચ બ્રહ્મચર્યનો વિકલ્પ જે ઉઠે છે વચમાં એ કસાયનો કણ છે, રાગ છે. પંચ મહાવર્તના પરિણામ જે છે પંચ મહાવર્તના અહિંસા સચદચ બ્રહ્મચર્ય અપરિગ્રહ એવો જે ભાવ તે વિકલ્પ રાગનો કણિયો છે. સમજાણું કાંઈ? સમજ આપે કે નહીં? કસાય કણ દેખો કસાયનો નાનો અંશ કણ એટલે છે કે વચમાં એ આવ્યો વિકલ્પ ઉઠ્યો. હું પંચ મહાવર્ત આવા હોય અહિંસા સદત બ્રહ્મચરી સર્વજ્ઞ કહેલી પંચ મહાવૃતની વૃત્તિ વ્યવહાર આવ્યો પણ એ કઈ સાધુ પદ નથી કે છે. સમજાય છે કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન સહિત આગળ વધીને મને ચારિત્રની ભૂમિકામાં વિકલ્પ ઉઠ્યો. હજી ચારિત્ર પૂર્ણની નહીં પણ ચારિત્રતા મુખ્ય અંશે છે. એમાં વિકલ્પ ઉઠે છે. પંચ મહાવરત અહિંસા એક વાર આહાર લેવો સામાયિક વંદન અવસર એવો વિકલ્પ છે. એ છઠ્ઠી ભૂમિકામાં છઠ્ઠા ગુણસ્થાનમાં આવો કણ આવે છે પણ હું એને ઓળંગી જાઉં છું. જેવો છે વિકલ્પમાં છતાં ઓળંગી જાઉં છે એમ કે છે. ભાવનામાં છે ને. હા હા સારી વાત. 28 મૂળ સાધુ ગુણના સાધુ પદને
નગ્ન દશા હોય એની અને 3 કસાયનો જેમ અભાવ હોય એને 28 મૂળ ગુણ હોય. એક વાર આહાર લેવો, એક જ વાર મુનિના આહાર હોય, 2 વાર હોય. અને સામાયિક 24 તો વંદન પ્રતિક્રમણ આદિનો વિકલ્પ હોય, પંચમહાવર્તનો વિકલ્પ હોય. ઉભા ઉભા આહાર લે, મુનિની દશા ને ઉભા ઉભા આહાર એવી દશા જ હોય નહીં હોય. એવો જે વિકલ્પ છે એ વચ્ચે મારે આવ્યો, પણ એ કસાયનો કણ છે કે છે, રાગ છે, પુણ્યબંધનનો ખાલી ચારિત્ર નહીં. સમજાણું કાંઈ? જેમાં કસાય કણ વિદ્યમાન હોવાથી જો છે ખરો એમ કે છે, જીવને પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે. એ અહિંસા પરને નમારું છકાયના જીવને હો, છકાયના જીવ છે. પૃથ્વીના જીવ અસંખ્ય છે. પૃથ્વી આ પથ્થર છે ને ખાણમાં, એના એક કણમાં અસંખ્ય જીવ છે. પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવ છે. અગ્નિના એક તણખામાં અસંખ્ય જીવ છે. આત્મા છે અસંખ્ય. વાયુના એક ફૂંકારમાં અસંખ્ય જીવ છે. વનસ્પતિના પ્રત્યેક પાંદડામાં અસંખ્ય જીવ છે. અને નિગોદની કટકીમાં અનંતા જીવ છે. અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય બધા અસંખ્ય જીવ છે. આંકડો કે એટલા જીવ છે. એ બધા જીવને ન મારવાનો મારો વિકલ્પ જે છે અહિંસાનો, એ પુણ્યબંધનું કામ છે, ધર્મ નહીં. સમજાણું કાંઈ? એમ વિતરાગે કહેલા તત્વોને કથન કરવામાં મારો જે વિકલ્પ ઉઠે છે એ પણ કસાયનો કણ છે. કંઈ પણ અદત ન લેવું, કોઈના દીધા વિનાનો એવો મને વિકલ્પ ઉઠે એ પણ રાગનો કણ છે. હું શરીરથી અને વાળી બ્રહ્મચર પાવું છું, 9 કોટીએ એવો જે વિકલ્પ છે એ પણ રાગનો કણ છે, કસાયનો કણ છે, પુણ્યબંધનું કારણ છે. ધર્મ નહીં, ચારિત્ર નહીં. સમજાણું કાંઈ? એ પુણ્યબંધનું કારણ, પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે. જો એવું સરાગ ચારિત્ર. સરાગ ચારિત્ર એટલે રાગ વાળો વિકલ્પ. 6ઠ્ઠા ગુણસ્થાનમાં સમ્યક દર્શન જ્ઞાન 4થે ગુણસ્થાન, અને 6ઠ્ઠા ગુણસ્થાનમાં એ રાગનો વિકલ્પ જે છે 28 મૂળ ગુણનો, પંચમહાવર્તનો, એ પુણ્યબંધની કારણ છે. એવું સરાગ ચારિત્ર. ઓહો, કેટલી વાત કરે છે. આટલું સ્પષ્ટ હોવા છતાં મારા ઊંધા કરે છે. હે ઓહો, અરે એને તરવાની ઈચ્છા કે અને પાછા બુડવાનો શ્રદ્ધા કરે. હે મુનિ પણ કોને કહેવું? સાધુ બાપુ એ કઈ બીજી ચીજ છે, લોકોને ખબર જ નથી. साधु पद तो मानस होना मुश्किल है, तो साध कहां से हो? साधु हुआ तो सिद्ध हुआ. साधु तो जगत नो परमेश्वर है. કે છે હું એક ચારિત્ર સાન નામ સીધું પીવું, વિતરાગ ભાવ અંગીકાર કરવા માંગુ છું, પણ વચ્ચે આ વિકલ્પ જોડી 6ઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યો છે. એ પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે. ખરાબ ચારિત્ર છે. એ ક્રમે આવી પડ્યું હોવાથી ક્રમમાં 6ઠ્ઠા ભૂમિકામાં એ રાગ એવો આવે છે. ક્રમે આવી પડ્યું કરતો છે ની કર્યા એમ નથી ભાઈ પાછા. મેં પંચમહાવર્તના પરિણામ કર્યા માટે એમ ને આ તો ક્રમે આવી પડ્યું હોવાથી ભાષા તો જુઓ. સમજાય છે કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન સહિત જ્યાં ચારિત્રની દશા પ્રાપ્ત પૂર્ણ થઈ નથી આત્માની, એ પેલા આવો કણ કસાયનો છે કે છે કે સરાગ ચારિત્ર છે. પણ સરાગ ચારિત્ર એમ કીધું ને, પણ સરાગ એટલે રાગ વાળો ભાગ છે એ ચારિત્રનો.
એ પુણ્યબંધનું કારણ છે. એ સંબંધ નિદ્રાનું કારણ, મોક્ષનું કારણ એ બિલકુલ નહીં. સમજાણું કાંઈ? આમાં ક્યાં આફ્રિકામાં તો આવું ક્યાં સંભળાયું છે ભગવાનભાઈ? હા એ મુશ્કેલ છે ભાઈ, વાત હતી. હા એ જ મુશ્કેલ છે તો ન્યાય ક્યાં હતું? હા હા કે છે કે સમ્યક દર્શન જ્ઞાન જેમાં પરમાત્મા પ્રાપ્ત થાય પંચ પરમેશ્વરી એવી ભૂમિકા થઈ છતાં હવે હું પૂર્ણ શાંતિ ને ક્ષમતા જેમાં વિકલ્પ વિનાનું ચારિત્ર એને અંગીકાર કરવા માંગુ છું, પણ વચમાં રાગ ક્રમે આવી પડ્યો છે. ભગવાન પાસે સાધુ પાસે મુનિ પણ અંગીકાર કરે ત્યારે વિકલ્પ આવે એવો પંચ મહાવર્તનો આદિ, પણ કે છે એ ક્રમે આવી પડ્યું છે, ક્રમમાં આવી પડ્યું છે. છતાં ગુણસ્થાન આરોહણના ક્રમમાં ગુણસ્થાન છે ને, ચોથું પાંચમું છઠ્ઠું એના ક્રમમાં છઠ્ઠું ગુણસ્થાન છે. સમ્યક દર્શન જ્ઞાની ચોથું ગુણસ્થાન છે. અને એમાંથી જરી શાંતિ અંદર વધે એ પાંચમું ગુણસ્થાન શ્રાવકનું કહેવાય. આ શ્રાવક વાડાના છે એની આ વાત નથી. અંતરમાં પહેલી ભૂમિકામાં ચોથું ગુણસ્થાન ચોથું આવે, એને સમ્યક દર્શનમાં અનંતાનુબંધીનો અભાવ અને શાંતિનું વેદન. પછી આગળ વધતા પાંચમા ગુણસ્થાનનું શ્રાવકપણું જયારે આવે ત્યારે અંદર શાંતિ વિશેષ વધી જાય. શાંતિને આનંદનો અંશ વધે જાય ત્યારે એને પંચ 12 વર્તનાદિના વિકલ્પો હોય, પણ વિકલ્પ છે પુણ્યબંધનું કામ છે. સમજાણું કાંઈ? આગળ જયારે મુનિપણું ગ્રહણ કરે ત્યારે એના પહેલા એને વિકલ્પ આવે, આંખી છે લીધી છે. નહીતર તો હાથનું આવે પછી છઠ્ઠું થાય છે. પણ અહીંયા ઓલો વિકલ્પ કસાયનો કણ છે ને એ બતાવીને ઓળંગીને હાથનું એમ લેવાનું. નહીતર તો પહેલી સાતમી ભૂમિકા આવે છે, પછી છઠ્ઠું. પણ કે છે કે મારી ભૂમિકામાં ચારિત્રની પ્રાપ્તિમાં આવો પહેલો ભાગ કણનો આવી ગયો એમ કે છે. સમજાણું કાંઈ? દુનિયાને ચારિત્ર કોને કેવું, સાધુપણું કોને કેવું ખબર નથી. શ્રદ્ધા ખોટી અને માને કે મારી શ્રદ્ધા હતી. હે ઓલા બોલે ખરા, કુસાધુ ને સાધુ માને તો મિથ્યા, સાધુ ને કુસાધુ માને તો મિથ્યા. પણ કોને કહેવાની ભાન સમજાય? બધા ગડિયા બોલ્યા થઈએ છીએ કન્યા. પડી કોણ આવે છે? પડી એ સમજાય? ખાઉં છું એમ, ખમાવું છું એમ નહીં. ખમાવું ભૂલી જાય. ખાઉં છું ઠીક. કાંઈ શબ્દના અર્થની ખબર ન મળે. અરે એ તો બધા મૂંઢ જીવો છે, એને ધર્મ કેવા. હા તો વિવેક જેને રાગથી વિકલ્પથી બિન પડીને નિર્વિકલ્પ આત્માનું અનુભવ ને દ્રષ્ટિ થઈ છે, એ સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાનીએ કહેલો એ આત્મા, અજ્ઞાનીએ કહેલો આત્મા એ આત્મા નહીં. સમજાણું કાંઈ? એ આત્મા દર્શન જ્ઞાનના પરિપૂર્ણ પૂરથી પૂરેલો થતો, એની શ્રદ્ધા જ્ઞાનને પામવા છતાં આગળ ચારિત્રને પ્રાપ્ત કરવા માંગુ છું, છતાં કે કસાયનો કણ એ શૈલી લીધી છે. નહીતર તો ચોથું પાંચમા ગુણસ્થાનમાં જયારે મુનિ પણ વિકલ્પ આવે છે ને પહેલા કે હું મહાવર્ત લઉં કે વિકલ્પ છે ને એ શૈલી ગણી છે અહીંયા. નહીતર તો છઠ્ઠું ગુણસ્થાન થાય પહેલું એમ ન હોય. પાંચમે ચોથે હોય ત્યાં આ વિકલ્પ તૂટીને હાથનું જ ગુણસ્થાન આવે પહેલું મુનિને. અપરમત દશા જ આવે, એકલો અતિન્દ્રિય આનંદનો અનુભવ, એનું નામ સાધુપણું છે. સમજાણું કાંઈ? ત્યારે એની શરીરની નગ્ન દશા સહજ થઈ જાય, ત્યારે એને વસ્ત્રપાત્ર હોઈ શકે નહીં.
પછી એને વિકલ્પ જયારે ઉઠે નીચે અંતર્મૂર્તમાં હાથમાં એનું વિકલ્પ ઉઠે ત્યારે એને અહિંસા દત્તા કોઈ જીવને ન મારું આ હારું બીજાને કહું સ્વરૂપું એવું વિકલ્પ ઉઠે એ રાગ છે. તત્વની ખબર ન મળે અને તત્વની શ્રદ્ધા સાચી છે માને તો શેઠી અપ્રમ દિશા સાતમી ભૂમિકા આ કહે છે ને આત્માનું દર્શન જ્ઞાન તો છે. પછી જયારે વિકલ્પ આવે છે સાધુ પાસે ગુરુ પાસે જઈને કહે છે મને પંચમહાવર્ત આપો કેમ કે વિકલ્પ આવ્યો એ તો હજી ચોથે પાંચમે આવ્યો છે અને આ વર્ણમે છે એ સાતમું આવ્યા પછી જે છઠ્ઠે આવે છે ને એને છેડું જે રૂપે ગણીને અંદર જવું છે આત્મામાં એ વાત વર્ણમે છે. હે ઘણી વાત છે ભાઈ. સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો માર્ગ આ છે. આ કઈ કોઈનો અણજોયેલો કહેલો નથી. ભગવાન પરમાત્મા એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જોયા એની વાણીમાં આવ્યું છે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. અહીં તો કે છે ઘરે મને આ છઠ્ઠી આ ગુણસ્થાનમાં ક્રમમાં આ ત્રણ આવી ગયો રાગનો અહિંસા સચબદ્ધ બ્રહ્મચર્ય પાળું રાખવું નગ્નશા હો એવું વિકલ્પ છે. એ રાગનો કણ છે. પુણ્યબંધનું કારણ છે. ધર્મની વસ્તુ નથી. એવા ચારિત્રમોના મંદ ઉદયથી આવી પડેલું જો છે ને ગુણસ્થાન આરોહણના ક્રમમાં જબરજસ્તીથી જબરજસ્તી એટલે મારી ભાવના તો વિતરાગતાની એકાગ્રતા પણ અંદર પુરુષાર્થની કમીને લઈને રાગનો કણ કો સમજાણું કાંઈ પડ્યું હોવાથી દૂર ઓળંગી જઈને હું વિકલ્પને છોડી દઉં છું કારણ કે એ પુણ્યબંધનું કારણ છે. હવે જે સમસ્ત કાય કસાય ક્લેશરૂપ કલંકથી ભિન્ન હોવાથી અંદર સાતમી ભૂમિકા મુનિની નિર્વાણના કારણરૂપ સદુપયોગથી એની ભૂમિકા છે. સમજાણું કાંઈ મુનિનું ભાન થયા પછી એને છઠ્ઠું વિકલ્પ આવે. છઠ્ઠું હાથનું હજારો વાર આવે. હજારો વાર ટકી શકે નહીં. અંદર આનંદમાં વિકલ્પ આવે. નગ્ન દશા છે. જંગલમાં હોય છે મુનિઓ તો. સાચા સંતની વાત છે. સમજાણું કાંઈ વસ્તુનું સ્વરૂપ આવું છે. આ રીતેથી વિરુદ્ધ હોય એને માને અને આ વ્યાખ્યા થાય સંજો એ તો સાધુને માનતા નથી. સાધુ તો હોય એને માને કે ન હોય એને માને. સમજાણું કાંઈ સાધુ પણ તો આવું હોય અંતર અનુભવ દ્રષ્ટિ સહિત અંદર આગળ વધે છે. એને અહિંસા ભગવાને કહેલા વ્યવહાર એવા પંચમહાવર્તના વિકલ્પો ઉઠ્યા ખરાબ એને પુણ્યબંધનું કારણ જાણે માનતામાં એને શ્રદ્ધામાં રાગનું કારણ જાણી છોડવા માંગે છે. ઊંઘ દૂરથી કે છે જોયું દૂર ઊંઘી જઈને એકદમ એને છોડીને હાથમાં જાઉં છું કે જ્યાં ધ્યાતા ધ્યાનને ધ્યેય ભૂલી જાય છે. હું ધ્યાતા છું ધ્યાન કરનાર છું ધ્યેય ધ્રુવ છે એવો ભેદ પણ જ્યાં સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન પછી ચારિત્રની ભૂમિકા આ પ્રગટ થતા એ વખતે બધું ભૂલી જાય છે. એકલો આનંદનો ઉપયોગ રહે. અતિન્દ્રિય આનંદની ઉગ્રતાનો ચારિત્રનો ઉપયોગ રહે. તેને સામ્ય ભાવ ક્ષમતા ભાવ સદુપયોગ ભાવ નિગ્રહ દશા તેને કહેવામાં આવે છે. હું સમજાણું કાંઈ કસાય સમસ્ત કસાય ક્લેશ કલમથી ભિન્ન હોવાથી
એમ કે આ તો સમજ ક્લાસિકલી તો 12મે ગુણસ્થાન છે. હવે સમજ નહીં, બુદ્ધિપૂર્વક ગયો કસાય બધો એટલે સમજ ક્લાસિકલી ગયો. સમજાણું ખાય ભારે વાંધા ઉઠે. વાત તો એ છે ને ભાઈ, આમાં સમજ કસાય કલંક બી કસાય બુદ્ધિપૂર્વક નો વિકલ્પ હતો એ છૂટ્યો. બધા કસે છૂટી ગયો. જ્યાં અબુદ્ધિપૂર્વક થોડો રહ્યો એનો સ્વામી નથી. સ્વામી તો રાગનો નથી અહીં, પણ અબુદ્ધિપૂર્વક રાગ અંદર ધ્યાનમાં હોય છતાં એની પર્યાયમાં નથી, એમાંય ગણવું છે. નિર્વાણની પ્રાપ્તિનું કારણ છે. લ્યો, એ નિર્વાણના મોક્ષની પ્રાપ્તિનું કારણ અંદરમાં નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ચારિત્ર તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? એવું અંગીકાર કરવા મની દશા તો એ છે કંકુનાચારની, પણ બીજાઓને અંગીકાર કરાવવાનું વસ્તુ આવી હોય અને કરનારની ભાવના આવી હોય એનું વર્ણન લઈને વાત કરે વિશેષ કે